રીંગણા આવી ગયા છે, રીંગણા શેકવાનું ચાલુ થઈ ગયું છે। આ ઓળો થાય છે તો ફાઇનલી મિત્રો આપણે માસીના વાસ્તુમાંથી વહી આવ્યા છીએ। અહીંયા દાદાની વાડી જો આ છે દાદાની વાડી, અમે ઘર છે અને આ સાઈડ તૂર ને એવું વાવેલું છે, થોડીક ઝાર ને એવું અહીંયા વાવેલું છે। અને માસીના ઘરે આપણે કાંઈ બહુ વ્લોગ કર્યો નથી, કેમ કે અહીંયા બધા માણસો હોય એટલે આપણને જે બધાની વચ્ચે આપણે વ્લોગ ન કરી શકીએ, એટલે કાંઈ વ્લોગ કર્યો નથી। અહીંયા થોડુંક એવું ઉતાર્યું હતું અને પછી આપણે અત્યારે દાદાની વાડી આવી ગયા છીએ અને અહીંયા તૂર ને એવું વાવેલું છે। જો તમને બતાવું, મસ્તીની તૂર છે, જોઈ લો, એક નંબર। અત્યારે અહીંયા આપણે આવ્યા છીએ આંટો મારવા અહીંયા ખેતરમાં, અને આજે તમને આ આખા ખેતરનું જો ઓલી સાઈડ કપાસ ને એવું વાવેલું છે, તો તમને આખા ખેતરનો વિડીયો દેખાડીશ, તો વિડીયોમાં તમે બન્યા રહેજો। અને અહીંયા ઘઉં વાવેલા છે, જો જે થોડાક નાના નાના છે ઘઉં વાવ્યા છે અત્યારે। અને હવે આપણે અહીંયા તૂરમાં ઘડીક રખડીએ અને થોડીક તૂર બૂર તોડી અને ખાવી। બાકી તો જો મસ્તીની અત્યારે તૂર વાવેલી છે આ સાઈડ બધી, અને કાંઈક બીજું વાવેલું હોય તો એ પણ તમને બતાવું। અત્યારે આપણે જો જાવી છીએ આ સાઈડ, અંગારે જોવા બીજું કંઈ વાવેલું નથી। આ સાઈડ અહીં થોડીક ઝાર વાવેલી છે, સાઈડથી આપણે વહી જાવી। આ રીતની અહીંયા કાંઈક શેરડી છે થોડીક, અહીંયા ઝાર, અને આ સાઈડ તૂર વાવેલી છે। અને આજે આપણે જાવી છીએ આ સાઈડ, ઓલી સાઈડ જોતા આવી નીચેની સાઈડ, એ સાઈડ કાંઈ વાવેલું નથી ને એમ। ને આ સાઈડ આ રીતનો રસ્તો છે અને આપણે જાવી છીએ અત્યારે। બીજું તો કંઈ લાગતું નથી, આ સાઈડ એકલી તૂર જ છે અને નીચેની સાઈડ જાવી છીએ, કંઈ દેખાતું તો નથી બીજું, તો ખાલી તૂર એક જ વાવેલી છે। બાકી તો ઓલી વખતે આવ્યા હતા ભીંડો અને ગુવાર ને એવું બધું કર્યું હતું, પણ આ વખતે ખાલી એક તૂર જ કરેલી છે, એવો મસ્ત મજા। અને આ એક છે મરચાં વાવેલા છે, અહીંયા મરચી જો હજી આયા નથી લાગતા, આયા હોય તો બતાવું તમને, કા ઉતારી લીધા છે, હા છે જો આ રીતના મરચાં આવેલા છે, ઉતારી લીધા લાગે છે। અને આ સાઈડ ઘઉં વાવેલા છે અને ઓલી સાઈડ કપાસ છે, તો હવે આપણે એ સાઈડ જાવી। અને આ સાઈડ જો આપણે દાદાનું ને એનું ઘર છે, અને મસ્તીનું અત્યારે સુરજ દાદા છે, 5:30 થઈ ગયા છે। અને હવે આપણે નીચેના શેઢા બાજુ જાવી, અને ત્યાં પણ એક મકાન છે, તો તમે વ્લોગમાં બન્યા રહેજો। હવે આપણે નીચેના શેઢા બાજુ આમ ગોળ સાઈડ આટો ફરી પાછા આપણે આ સાઈડ આવીશું। મિત્રો હવે આપણે થોડીક તૂર ખાઈ લીધી છે અને હવે આપણે નીચલા શેઢે હાલીને જાવી છીએ। અને પાછળ તમે જોઈ શકતા છો મસ્તીનો સનસેટ છે, જોઈ લો, એક નંબર છે સનસેટ અત્યારમાં। અને હવે આપણે નીચલા શેઢા તરફ હાલીને જાવી છીએ, તો મળીએ સીધા a few inches later દાદાની વાડીએ। અને આજે આપણે ઓળો બનાવવાનો છે, અને અત્યારે આપણે જ્યાં હુકા તલ હોય એ લેવા આવ્યા છીએ, તો એક ભારો આપણે લઈ જાવી। અને હવે આપણે રીંગણા શેકવાના છે, એટલે તલ લઈ લીધા છે આપણે, તો પહેલાં આપણે રીંગણા શેકી નાખીએ। તો વ્લોગમાં તમે બન્યા રહેજો। જો અહીંયા પપ્પાની બધા હળગાવે છે રીંગણા શેકવા માટે, તમને બતાવું, અહીંયા હળગાવે છે। અને અહીંયા જો રીંગણા આવી ગયા છે, જો અહીંયા રીંગણા શેકવાનું ચાલુ થઈ ગયું છે, તો હવે આપણે રીંગણા શેકવા માંડો। જો આપણે અહીંયા રીંગણા શેકવા માટે જો કરી નાખ્યું છે ચાલુ, પપ્પાએ અંદર મેકી દીધા છે રીંગણા, અને હવે
આ ઓળો થાય છે અને ભરતું બનાવવાનું છે. અને જો ઓલી સાઈડ બાબુની ગાયું ધોવે છે, અહીંયા મમ્મી ઊભા છે અને ઓળા શેકાય છે અહીંયા જો. અને આ મિત્રો જો અહીંયા ગુડીબેન ડુંગળી મળે છે જો. આ છે ડુંગળી અને ગુડીબેન અત્યારે ડુંગળી મળે છે. તો હવે ઘડીક આપણે પણ ડુંગળી મોળાવવા માંડી અને પછી વ્લોગ બનાવી. તો પેલા ડુંગળી મોળવા માંડી. હાલો ડુંગળી છે એ બધી મોળવાની છે એટલી. તો પેલા આ બધી ડુંગળી મોળવા માંડી. હાલો મિત્રો હવે આપણે ડુંગળી મોળી નાખી છે જો. ગુડીબેન અને બે આટલી ડુંગળી મોળી નાખી છે અને મમ્મી આવી ગયા છે. એ અત્યારે તાણા હમા કરે છે ગુડીબેનને બે. અને અત્યારે આપણે જોઈ લો એટલે ડુંગળી મોળી નાખી છે અને પછી બનાવવાનું છે ભરતું. અને જો અહીંયા પપ્પા શેકવા મીણા છે ઓળો. અને અત્યારે આપણે અહીંયા બેઠા છીએ જો. અહીંયા શેકે છે પપ્પા ઓળો. ને આ જો અંદર રીંગણા મેકી દીધા છે અને 1 નંબર ભરતું બનાવવાનું છે અત્યારે આપણે. અત્યારે વાગ્યા છે 6:30 અને અંધારું થઈ ગયું છે. અને જો મસ્તીની વાડી છે દેખાતી નથી અત્યારે, અંધારું થઈ ગયું છે એટલે. બાકી અહીં અત્યારે ઓળા શેકવાનું કામકાજ ચાલુ છે. અને જો તમને બતાવું, જોઈ લો 1 નંબર છે. અને ઓળા શેકવાનું કામકાજ ચાલુ છે અત્યારે. અને મસ્તીનો 1 નંબર ઓળો બનાવવાનો છે અત્યારે આપણે. જોઈ લો અહીંયા ઓળા શેકાય છે. દૂધ ખાવાનું ટાઢું ખાવાનું.